ચતુર છોકરો રવિ અને જ્ઞાનનો ખજાનો એક નાનકડા હરિયાળા ગામમાં રવિ નામનો એક હોશિયાર અને જિજ્ઞાસુ છોકરો રહેતો હતો. તેના પપ્પા ખેડૂત હતા અને મમ્મી ઘરકામ કરતી હતી. રવિને બાળપણથી જ નવી નવી વસ્તુઓ જાણવા અને શીખવા ખૂબ ગમતું હતું. રવિ રોજ સવારે વહેલો ઉઠતો, તૈયાર થતો અને સ્કૂલ જતો. તે ક્લાસમાં ખૂબ ધ્યાનથી ભણતો અને શિક્ષકને પ્રશ્નો પૂછતો. શિક્ષક પણ તેની ઉત્સુકતા જોઈને ખુશ રહેતા. એક દિવસ સ્કૂલમાં શિક્ષકે કહ્યું, બાળકો, જ્ઞાન સૌથી મોટો ખજાનો છે. આ વાત રવિના મનમાં બેસી ગઈ. તે દિવસથી તે દરેક વસ્તુ વિશે વધુ જાણવા ઉત્સુક બની ગયો. એક સાંજે રવિ સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં એક જૂના વૃક્ષ નીચે તેને એક ધૂળ ભરેલો બોક્સ મળ્યો. રવિએ આસપાસ જોયું, પણ ત્યાં કોઈ ન હતું. તેને ધીમે ધીમે બોક્સ ખોલ્યો. બોક્સની અંદર એક જૂનો નકશો હતો. નકશામાં અજાણ્યા રસ્તાઓ, જંગલ અને એક ખાસ નિશાની બતાવવામાં આવી હતી. રવિએ વિચાર્યું કે આ ચોક્કસ કોઈ ખજાનાનો નકશો હશે. આગલા દિવસે રવિએ નક્કી કર્યું કે તે આ નકશા મુજબ સફર કરશે. તે થોડું ખાવાનું, પાણી અને એક નાનો કોદિયો લઈને નીકળી પડ્યો. રસ્તામાં તે ઘન જંગલમાં ગયો. ત્યાં પંખીઓની અવાજ આવતો હતો અને થોડી ભયજનક લાગણી પણ થતી હતી. પણ રવિએ હિંમત ન હારી. તે આગળ વધતો રહ્યો. થોડા સમય પછી તે નદી પાસે પહોંચ્યો. નદી પાર કરવી મુશ્કેલ હતી. તેણે આસપાસ જોઈને એક લાકડાનું પુલ શોધ્યું અને ધીમે ધીમે પાર કર્યું. પછી તે એક નાનકડા પર્વત પાસે પહોંચ્યો. ચડવું મુશ્કેલ હતું, પણ રવિએ પ્રયત્ન કર્યો અને અંતે તે ઉપર પહોંચી ગયો. નકશામાં બતાવેલી છેલ્લી જગ્યા નજીક હતી. અંતે તે એક ખાલી મેદાનમાં પહોંચ્યો. નકશામાં બતાવેલી જગ્યાએ તેને ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેને એક નાનો ખજાનો મળ્યો. રવિએ ઉત્સાહથી ખજાનો ખોલ્યો, પણ અંદર સોનું કે ચાંદી નહોતું. તેમાં જૂના પુસ્તકો, નોટબુક અને જ્ઞાનથી ભરેલા પાના હતા. સૌપ્રથમ તેને થોડું આશ્ચર્ય થયું, પણ પછી તેને શિક્ષકની વાત યાદ આવી. જ્ઞાન સૌથી મોટો ખજાનો છે. રવિ ખુશ થયો. તે બધું લઈને ઘરે આવ્યો અને રોજ તે પુસ્તકો વાંચવા લાગ્યો. તેણે નવી નવી બાબતો શીખવી શરૂ કરી. સમય જતાં રવિ ગામનો સૌથી સમજદાર અને સમજુ છોકરો બની ગયો. લોકો તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. બાળકો તેને જોઈને પ્રેરણા લેતા. મોટો થઈને રવિ એક શિક્ષક બન્યો. તે બાળકોને શીખવતો કે સાચો ખજાનો સોનું નહીં, પરંતુ જ્ઞાન છે. શીખ. જ્ઞાન જ જીવનનો સૌથી મોટો ખજાનો છે.